નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોતા હતા યુનિટ 9 ટ્યુન અપ ઓ ટેન્સ, બરાબર. તો જોઈએ આજે આપણે એનો પેરેગ્રાફ અને તેના ઉપરથી પ્રશ્નો જોશું. તો સ્ટાર્ટ કરીએ છીએ. હવે અલગ અલગ છે જે સ્ટુડન્ટ્સ છે એ પ્રશ્નો લઈને આવે છે, પ્રશ્નો પૂછે છે, બરાબર. અને આ નિષ્ણાંત લોકો છે એ બધા પ્રશ્નોને સાંભળશે અને એના જવાબ આપશે. અ બોય એટલે કે છોકરો પ્રશ્ન પૂછે છે, હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10. કે હેલો સર, હું ભરત ધોરણ 10નો વિદ્યાર્થી છું. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડોક્ટર મંસૂરી. મારો પ્રશ્ન છે ડોક્ટર મંસૂરીને. આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day. ઓલમોસ્ટ એટલે લગભગ 6 hours a day. કે હું લગભગ 6 કલાક વાંચું છું. ઇન સ્પાઇટ ઓફ ધીસ, ઇનસ્પાઇટનો મિનિંગ થાય તેમ છતાં, કે આવું કરવા છતાં આઈ હાર્ડલી રિમેમ્બર. રિમેમ્બર હોવું એટલે શું થાય? યાદ રહેવું. આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. એન્ડ ઓફ ધ ડે એટલે કે દિવસના અંતે. હાર્ડલી એટલે ભાગ્યે જ, કે મને ભાગ્યે જ દિવસના અંતે થોડુંક યાદ રહે છે. એટલે એનો પ્રશ્ન એ છે કે હું વાંચું છું ઘણું, પણ મને યાદ રહેતું નથી. હવે આ પ્રશ્ન તો મોસ્ટ ઓફ ઘણા વિદ્યાર્થીઓને હોય જ છે, બરાબર. ઘણા સ્ટુડન્ટ્સને આ પ્રશ્ન હોય જ છે કે વાંચે છે ઘણું બધું, પણ એને કંઈ યાદ રહેતું નથી. ઇવન માય મોમ એટલે મમ્મી gives me brain tonic. આ બ્રેન ટોનિકનું બ્રેન ટોનિક જ થાય, પણ બ્રેન ટોનિક શું છે તો કે મગજને ટૂંકમાં મગજ સતેજ રહીએ, સક્રિય રહીએ, એના માટે બજારોમાં ખબર છે ને ઘણા બધા એવા દવાઓ આ તે બધું આવ્યું છે, પણ એ બધું ખોટું છે, બરાબર. ઇવન માય મોમ્સ ગીવ્સ મી બ્રેન ટોનિક્સ રેગ્યુલરલી. મારા મમ્મી પણ મને નિયમિત રીતે બ્રેન ટોનિક આપે છે. બટ પરંતુ હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ. ઇમ્પ્રૂવ કરવું એટલે સુધારવું અથવા વધારવું. માય રિટેન્શન. રિટેન્શન એટલે યાદશક્તિ. પરંતુ હું મારી યાદશક્તિ કેવી રીતે વધારી શકું? કારણ કે અહીંયા જે યાદશક્તિનો પ્રશ્ન છે, બરાબર, મહેનત તો ઘણી કરે છે, પરંતુ જે એની યાદશક્તિ છે એ રહેતી નથી. તમારામાંથી પણ ઘણા બધા એવા વિદ્યાર્થી હશે કે જે મહેનત તો ઘણી બધી કરે છે, પરંતુ એની યાદશક્તિ છે એકદમ નબળી છે. વાંચે છે ઘણું, પણ એમાંથી યાદ ઓછું રહે છે. ડૉક્ટર મંસૂરી કહે છે, ભરત, though you have raised this question, you have raised this question. કે ભરત, તે આ પ્રશ્ન પૂછ્યો છે. raised this question એટલે કે આ પ્રશ્ન પૂછ્યો છે, તેમ છતાં you are not the only one. કે તું માત્ર એકલો નથી. who faces this problem. faces કરવો એટલે સામનો કરવો, પ્રોબ્લેમ એટલે સમસ્યા. કે તું માત્ર એકલું નથી કે જે આ સમસ્યાનો સામનો કરે છે. આઈ એમ શ્યોર. મને ખાતરી છે. there are many here who might be having the same question. કે અહીંયા આવા કેટલાય હશે કે જેને કદાચ આવો જ પ્રશ્ન હશે. કારણ કે બધા વિદ્યાર્થીઓ, બધા નહીં પણ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જેનો પ્રશ્ન હોય છે કે યાદ રહેતું નથી, બરાબર. વાંચે છે ઘણું, પણ એને યાદ રહેતું નથી.
ટેલ મી હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન. મને કયો જે હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન. તમારામાંથી કેટલાને આવો જ પ્રશ્ન છે? મેની હેન્ડ્સ ગો અપ. ઘણા બધા હાથ ઊંચા થાય છે. ટૂંકમાં એમાંથી ઘણા બધા છે હાથ ઊંચા કરે છે, કારણ કે પ્રશ્નો તો આવા ઘણાને હોય છે. ઓલ રાઈટ, બરાબર. હેવ યુ હર્ડ ધ ચાઇનીઝ પ્રોવર્બ? હર્ડ એટલે સાંભળવું. ચાઇનીઝ પ્રોવર્બ એટલે કે ચાઇનીઝ કહેવત. શું તમે એક ચાઇનીઝ કહેવત સાંભળેલી છે? કઈ કહેવત છે? તો કે આઈ હિયર, હું સાંભળું છું, એન્ડ આઈ ફરગેટ, અને હું ભૂલી જાઉં છું. જો એનો કહેવાનું મિનિંગ એ કે આપણે સાંભળેલું ભૂલી જાય. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, કે હું જોઉં છું અને મને યાદ રહે છે. મીન્સ કે આપણે જોયેલું છે યાદ રહી જાય, સાંભળેલું કદાચ ભૂલાઈ જાય, જોયેલું યાદ રહે. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ, અને હું એ કામ કરું છું અને મને સમજાય છે. જોજો તમે આમ પ્રેક્ટિકલી કોઈ વસ્તુ કરશો તો તમને એ સમજાઈ જશે. બરાબર. એટલે સાંભળેલું ભૂલાઈ જાય, જોયેલું યાદ રહે અને કરેલું સમજાય છે. એમ એજ્યુકેશનમાં પણ એવું જોઈએ, જેટલા તમે પ્રેક્ટિકલ રહ્યો એટલું વધારે સારું, એટલું તમને વધારે સારી રીતે સમજાશે. બરાબર. હવે આના બધી પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ભરત's પ્રોબ્લેમ? ભરતની શું સમસ્યા છે? તો આન્સર છે એનો, ભરત રીડ્સ ઓલમોસ્ટ 6 hours a day. કે ભરત છે એક દિવસમાં આશરે 6 કલાક વાંચે છે. બટ કેન હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. પરંતુ દિવસના અંતે તેને થોડુંક જ યાદ રહે છે, તો ભાગ્યે જ યાદ રહે છે. એના પછીનો પ્રશ્ન છે, વોટ ડઝ ભરત વોન્ટ ટુ ડુ? વોટ ડઝ ભરત વોન્ટ ટુ ડુ? ભરત શું કરવા ઈચ્છે છે? તો કે ભરત વોન્ટ્સ ટુ ઇમ્પ્રૂવ હિઝ રિટેન્શન. કે ભરત છે તેની યાદ શક્તિ વધારવા ઈચ્છે છે. એના પછીનો પ્રશ્ન છે, વોટ ડઝ ભરત મધર્સ ગીવ હિમ? ભરતના મમ્મી તેને શું આપે છે? વાય? શા માટે? તો કે ભરત's મધર્સ gives him brain tonic. કે ભરતના મમ્મી તેને બ્રેઇન ટોનિક આપે છે ટુ ઇમ્પ્રૂવ હિઝ રિટેન્શન, તેની યાદ શક્તિ વધારવા માટે. કે ભરતના મમ્મી તેની યાદ શક્તિ વધારવા માટે બ્રેઇન ટોનિક આપે છે. એના પછીનો પ્રશ્ન છે, વિચ ચાઇનીઝ પ્રોવર્બ ડઝ ડોક્ટર મંસૂરી કોટ? કે કઈ ચાઇનીઝ કહેવત છે મંસૂરી છે એ આપે છે? તો કે the Chinese proverb that Dr. Mansoori quotes is I hear and I forget. કે હું સાંભળું છું અને હું ભૂલી જાઉં છું. I see and I remember. હું જોઉં છું અને મને યાદ રહે છે. And I do and I understand. અને હું કાર્ય કરું છું અને હું સમજું છું. ભરત કે છે, I don't understand that. મને તે સમજાતું નથી. Just tell me. મને માત્ર એટલું કહો. What should I do so that I don't forget? કે મારે શું કરવું જોઈએ જેથી હું ભૂલું નહીં? ડોક્ટર મંસૂરી કે છે, સી જો, there is no fixed method of improving retention. ફિક્સ મેથડ એટલે ચોક્કસ કોઈ પદ્ધતિ. ઇમ્પ્રુવિંગ રિટેન્શન કે યાદશક્તિ વધારવા માટેની કોઈ ચોક્કસ પદ્ધતિ નથી. હાવેવર, તેમ છતાં યુ નીડ ટુ આઈડેન્ટિફાય. નીડ એટલે જરૂરી, આઈડેન્ટિફાય કરવું એટલે ઓળખવું. ધ વે ઇન વિચ યુ લર્ન. વે એટલે રીત. તેમ છતાં તમે જે
રીતે શીખો છો તેને ઓળખવું જરૂરી છે. એટલે કઈ રીતે શીખો છો એ ઓળખવું જરૂરી છે. લેટ મી ક્લેરિફાય ઇટ. ચલો તમને હું સ્પષ્ટીકરણ કરી દઉં. ક્લેરિફાય કરવું એટલે શું થાય? સ્પષ્ટીકરણ કરવું અથવા સમજાવવું. there are different learning styles. કે જુદી જુદી શીખવાની પદ્ધતિઓ છે. you learn by listening. તમે સાંભળીને શીખો. રાઇટિંગ લખીને. ડ્રોઈંગ ફ્લો ચાર્ટ એટલે ચાર્ટ દોરીને. ડાયાગ્રામ એટલે કોઈ આકૃતિ. બાય ડિસ્કસિંગ ચર્ચા કરીને. બાય રિફ્લેક્ટિંગ થિંકિંગ્સ ઊંડાણપૂર્વક વિચારીને. એન્ડ સો ઓન અને બીજી બધી ઘણી બધી. એટલે આ બધી પદ્ધતિઓ છે શીખવાની. યુ નીડ ટુ આઈડેન્ટિફાય કે તમારે એ ઓળખવાની જરૂર છે વિચ સ્ટાઇલ suits you the best for different subjects. કે કઈ પદ્ધતિ છે જુદા જુદા વિષયોને માટે અનુકૂળ છે. કારણ કે બધા વિષયો અલગ અલગ પદ્ધતિથી જે શીખવાડવામાં આવતા હોય છે. કોઈ એક પદ્ધતિ નથી હોતી, બધાની અલગ અલગ પદ્ધતિ હોય છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ટુ રાઇટ એન એસે કે નિબંધ લખવા માટે યોર બ્રેનસ્ટોર્મ આઈડિયાઝ. અને બ્રેનસ્ટોર્મ આઈડિયાઝ એટલે વિચારોનું જે વાવાઝોડું કહી શકાય. યુ બ્રેનસ્ટોર્મ આઈડિયાઝ કે તમારો વિચારોનું વાવાઝોડું. એન્ડ ક્રિએટ અ વેબ. ક્રિએટ કરવું એટલે સર્જન કરવું. વેબ એટલે ઝાડ. એક ઝાડનું સર્જન કરે. ઝાડ એટલે ઓલું ઝાડ નહીં પણ ઝાડ, નેટ આપણે કહીએ ને. કારણ કે આપણે નિબંધ લખવો જ છે તો તમારે ઊંડાણપૂર્વક વિચારવું પડે. અથવા તો એનો વિચાર વિસ્તાર છે વધારે હોય. તમે એસે લખો તો એમાં વધારે વિચારવાની જરૂર પડે છે. ફોલો બાય અરેન્જિંગ. તો આઈડિયાઝ વિચારોને ગોઠવી. આઈડિયાઝ લોજિકલી એટલે વિચારોને તાર્કિક રીતે ગોઠવી. એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સ. કન્સ્ટ્રક્ટ કરવું એટલે રચના કરવી. મિનિંગફુલ એટલે અર્થપૂર્ણ વાક્યોની રચના થાય છે. જો આમાં એવું હોય તમને મિનિંગફુલ સેન્ટેન્સ પણ એસેમાં જોઈએ. કારણ કે એસે લખવા માટે તમારે પહેલાં તો તમારા વિચારોને મુક્ત કરવા પડે, બરાબર. અને પછી તમારે એમાંથી મિનિંગફુલ સેન્ટેન્સ છે એ બનાવવા પડે છે. એમનામ છે નહીં થાય. બાય ડુઈંગ સો, આવું કરીને યુ આર અડપ્ટિંગ. અડપ્ટ કરવું એટલે સ્વીકારવું. મોર ધેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ. તમે એક કરતાં વધારે શીખવાની પદ્ધતિઓ છે સ્વીકારો છો. that helps to remember for longer duration. longer duration એટલે લાંબા સમય સુધી. કે જે તમને લાંબા સમય સુધી યાદ રાખવા માટે મદદ કરે છે. that will help you in improving retention. તે તમને તમારી યાદશક્તિ વધારવામાં મદદ કરશે. and ભરત અને ભરત now stop taking brain tonics. અને હવે બ્રેન ટોનિક લેવાનું બંધ કરી દે. they simply do not work anyways. તે સામાન્ય રીતે કોઈ કામમાં આવતી નથી. કારણ કે એની વાત સાચી છે. આવા બ્રેન ટોનિકને એવું તમે લો એ ક્યાંય કામ આવવાના નથી, બરાબર. એ તો માત્ર ખાલી એડવર્ટાઇઝમાં આવે. ખબર, કોમ્પ્લાઇન બો ને પાવર બૂસ્ટર ને બોનવીટા ને આ બધું નકામો છે. એના ઉપરથી પ્રશ્નો જોઈએ છે આપણે. પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ અ સ્ટુડન્ટ નીડ ટુ આઈડેન્ટિફાય. વિદ્યાર્થીએ શું ઓળખવાની જરૂરિયાત છે? તો કે અ સ્ટુડન્ટ નીડ ટુ આઈડેન્ટિફાય ધ વે ઇન વિચ હી ઓર શી લર્ન્સ. વિદ્યાર્થીએ ઓળખવાની જરૂર છે કે તે કઈ પદ્ધતિ અથવા કેવી રીતે તે શીખે છે. બીજો પ્રશ્ન છે, અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર મંસૂરી there is no fixed method. આ વાક્ય પૂરું કરવાનું છે.
ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. ત્રીજો પ્રશ્ન છે, વિચ આર ધ ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ. શીખવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ છે? તો કે ધ ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ આર લિસનિંગ, રાઇટિંગ, ડ્રોઈંગ ફ્લો ચાર્ટ, ડાયાગ્રામ્સ, ડિસ્કશન્સ એન્ડ રિફ્લેક્ટિવ થિંકિંગ. આ બધી શીખવાની પદ્ધતિઓ છે, આ ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન, ટુ રાઇટ એન એસે યુ brainstorm ideas, create a web, arrange the ideas logically and construct meaningful sentence. આ વાક્યને પૂર્ણ કરવાનું છે. પાંચમો, હાઉ કેન યુ રિમેમ્બર ફોર અ લોંગર ડ્યુરેશન. કે તમે લાંબા સમય સુધી કેવી રીતે યાદ રાખી શકો? તો કે વી કેન રિમેમ્બર ફોર અ લોંગર ડ્યુરેશન બાય એડેપ્ટિંગ મોર ધેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ. કે એક કરતાં વધારે શીખવાની પદ્ધતિઓ છે અપનાવીને તમે લાંબા સમય સુધી યાદ રાખી શકો છો. છઠ્ઠો પ્રશ્ન છે, વોટ ડઝ ડોક્ટર મંસૂરી આસ્ક ભરત ટુ સ્ટોપ, વાય. કે ડોક્ટર મંસૂરી છે ભરતને શું બંધ કરવાનું કહે છે, શા માટે? તો કે ડોક્ટર મંસૂરી આસ્ક ભરત ટુ સ્ટોપ ટેકિંગ બ્રેન ટોનિક્સ. કે ડોક્ટર મંસૂરી છે બ્રેન ટોનિક લેવાનું બંધ કરવાનું કહે છે, બીકોઝ ધે ડુ નોટ વર્ક. કારણ કે તે કામ કરતી નથી. તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં પણ પેરેગ્રાફ સમજશું, તેના ઉપરથી પ્રશ્નો સમજશું. તો અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.